આજે આપણે ચેપ્ટર 5 એટલે કે સમાંતર શ્રેણી વિશે વાત કરીશું. તો કે સમાંતર શ્રેણી આપણે 9મા ધોરણમાં શીખી ગયા તેમાં આપણે પહેલાં સૌપ્રથમ તેની વ્યાખ્યા જોઈશું. તો કે આપણી વ્યાખ્યા શું છે કે પ્રત્યેક પદ મેળવવા તેની આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે. બરાબર, આ સંખ્યાઓની યાદી માટે કહી શકાય કે આ પદો સમાંતર શ્રેણી બનાવે છે. બરાબર, દાખલા તરીકે આપણે નીચે ઉદાહરણ આપેલા છે તેમ આમાં જોઈએ તો 1, 2, 3 અને 4 તો કહેવાય કે 1માં 1 ઉમેરવાથી આપણે કોઈ શ્રેણી બનાવી શકીએ છીએ. આમાં આપણે કોઈ નિશ્ચિત સંખ્યા કઈ ઉમેરવી છે તો કે 1. બરાબર, ને હવે આગળ નંબર 2માં આમાં આપણે કઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવી છે તો કે -10. બરાબર, આ નિશ્ચિત સંખ્યા કોઈ પણ હોઈ શકે છે. બરાબર, અને આ પણ સમાંતર શ્રેણી જ છે. હવે છેલ્લા ઉદાહરણમાં જોવા જેવું છે. બરાબર, 5, 5 અને 5 આમાં તમે શું ઉમેરો છો તો આ સમાંતર શ્રેણી છે. આ છે કે નહીં સમાંતર શ્રેણી? તો કે આમાં સૌપ્રથમ આપણે કોઈ નિશ્ચિત સંખ્યા 0 લેવી. આમાં 0 ઉમેરવાથી આપણને સંપૂર્ણ સમાંતર શ્રેણી મળે છે. બરાબર, તેથી આ સમાંતર શ્રેણી છે. આ ત્રણેય સમાંતર શ્રેણીઓ જ છે. બરાબર, હવે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ લઈ. જે વ્યાખ્યા શું કહે છે એ આપણે પહેલા સૌપ્રથમ જોવી. જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા મેળવી શકાય તેવી સંખ્યાઓની હાર એ સમાંતર શ્રેણી છે. બરાબર, આ એની વ્યાખ્યા આવી ગઈ જે આપણે આગળ જોઈ ઉદાહરણમાં. આનું ઉદાહરણ તમે કોઈ પણ લખી શકો છો. દાખલા તરીકે 1, 2, 3 અને બરાબર. પછી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. બરાબર, તે આપણે બીજા 2 ઉદાહરણમાં જોયું તેમ કે સૌપ્રથમમાં 1 હતો અને એની પછીનામાં -10 હતો જે ઋણ હતો અને એના પછીની સમાંતર શ્રેણીમાં 0 હતો. બરાબર, એટલે આનું ઉદાહરણ આવી ગયું ધન, ઋણ કે શૂન્ય. બરાબર, હવે નેક્સ્ટ શું છે? આપણે સમાંતર શ્રેણીના પ્રત્યેક પદને a અથવા a1 વડે, દ્વિતીય પદને a2 તેમજ n માં પદ એટલે કે ગમે તે લઈ શકો તમે આગળનું 10મું, 15મું એટલે જે સંખ્યા લઈ હોય n માં તમે લઈ શકો છો. એને an વડે દર્શાવીશું. બરાબર, અને આ પદો વચ્ચેનો સામાન્ય તફાવતને d વડે દર્શાવીશું. એટલે આપણો 1, આ -10 અને 0 આને આપણે d વડે દર્શાવીશું. બરાબર, હવે આપણે જોઈ કે સમાંતર શ્રેણી a1, a2, a3 અપ ટુ an સુધી આપણને આપેલી છે. બરાબર, તો આ બધા વચ્ચેનો સામાન્ય તફાવત કઈ રીતે મળે તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા આપણને તફાવત મળે. એટલે કે a2 માંથી a1 બાદ કરતા, a3 માંથી a2 બાદ કરતા તેમજ a4 માંથી a3 બાદ કરતા આપણને સામાન્ય તફાવત એટલે કે આ તફાવત બધા વચ્ચે સમાન જ રહેશે. બરાબર, તો જ સમાંતર શ્રેણી આપણે કહી શકીએ ને. બરાબર, એટલે આને સામાન્ય તફાવત કહે છે. કારણ કે a1, a2, a3 અને તમે કોઈ પણ 2 વચ્ચેનો તફાવત લેશો ને તો પણ તમને d જ મળશે. બરાબર, હવે આપણને શું આપેલું છે? જો પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આ થાય. બરાબર, a plus d, a plus 2d, a plus 3d અપ ટુ a plus n સુધી. બરાબર, એટલે કઈ રીતે થાય તો કે આ આપણું પ્રથમ પદ છે. બરાબર, a1, આ a2, આ a3
બરાબર. દાખલા તરીકે આપણે A3 મેળવવું છે, તો A3 માં આપણે કેટલા ઉમેરવા પડે? તો A2 પ્લસ D ઉમેરવા પડે, બરાબર. અને A2 બરાબર શું છે? તો કે A2 બરાબર તો આપણે A1 પ્લસ D, બરાબર. એટલે અહીંયા A1 પ્લસ 2D, બરાબર. અન્ડરસ્ટેન્ડ? એટલે એવી રીતે આપણને આ તેનું વ્યાપક સ્વરૂપ મળે છે, બરાબર. હવે આપણને શું કીધું છે? જો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય, એટલે કે અંતિમ પદ આપ્યું હોય કે પદોની સંખ્યા આપી હોય, બરાબર, તો આવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે, બરાબર. તો એ કઈ રીતે હોય? દાખલા તરીકે આપણે પ્રથમ ઉદાહરણ લઈએ, બરાબર. તો 1, 2, 3 થી આપણે લેવી તો 10 સુધી, બરાબર. આમાં અંતિમ પદ 10 આપેલું છે ને, એટલે આ શાંત સમાંતર શ્રેણી કહેવાય, બરાબર. અને બીજા ઉદાહરણમાં 1, 2, 3 આ રીતે કુલ 10 પદ સુધી, બરાબર. આગળ તમે ઉદાહરણમાં જોશો આવી રીતના ઉદાહરણ, બરાબર. એટલે આ 10 પદ. તો આવી શ્રેણીને શું કહે છે? શાંત સમાંતર શ્રેણી, બરાબર. હવે આપણને શું આપેલું છે? જો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય, એટલે કે અંતિમ પદ ના આપી હોય કે પદોની સંખ્યા પણ ન આપી હોય, તો આવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. એટલે કે કેવી? તો કે આવી 2, 3 થી અનંત સુધી, કારણ કે આપણને છેલ્લું પદ નથી આપેલું. પછી તમે આવી રીતની સમાંતર શ્રેણી પણ લઈ શકો છો, બરાબર. આને અનંત સમાંતર શ્રેણી કહે છે. હવે તમે A અને D ની કિંમત પરથી સમાંતર શ્રેણી બનાવી શકો છો, બરાબર. તો આપણને કેટલી કિંમતો આપેલી છે અને તેના ઉપરથી આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે, બરાબર. તો આપણે કઈ રીતે બનાવશું? તો કે સૌપ્રથમ A બરાબર 1, એટલે કે પ્રથમ પદ 1 અને સામાન્ય તફાવત પણ 1 આપેલો છે, બરાબર. તો કઈ રીતે કરશું? તો કે A એટલે કે પ્રથમ પદ 1, એમાં સામાન્ય તફાવત કેટલો ઉમેરવાનો છે? તો કે 1, એટલે કે 2, બરાબર. અને ત્રીજા પદમાં A પ્લસ 3D, બરાબર. એટલે શું મળે? 3. એના પછી 4. આવી રીતે આપણે સમાંતર શ્રેણી બનાવી શકીએ છીએ, બરાબર. હવે બીજા નંબરમાં 1 અને 3, એટલે કે પ્રથમ પદ 1 પછી સામાન્ય તફાવત 3, તો A પ્લસ D, એટલે કે કેટલું આવશે? 4, બરાબર. એના પછી 7 અને આવી રીતે અનંત સુધી જશે, બરાબર. અને ત્રીજા નંબરમાં પ્રથમ પદ 2 આપેલું છે અને સામાન્ય તફાવત 0, તો આમાં શું આવે? 0 આવે ને? નહીં, ખોટું. સામાન્ય તફાવત 0 છે, એટલે આપણે આવી રીતની અનંત સમાંતર શ્રેણી મળશે, બરાબર. હવે નેક્સ્ટ શું આપેલું છે? હવે તમે ચકાસી શકો કે સમાંતર શ્રેણી છે કે નહીં, બરાબર. તો આ સમાંતર શ્રેણી છે કે નહીં? તો કે આનો પ્રથમ પદ શું છે? 1 અને તેમનો સામાન્ય તફાવત પણ 1 છે, જે જળવાઈ રહે છે, બરાબર. તો આ સમાંતર શ્રેણી છે. હવે આની વાત
1 3 4 7 અને 9 આમાં સામાન્ય તફાવત જળવાતો નથી, બરોબર. તો આને સમાંતર શ્રેણી કહી શકાય નહીં. આનો પ્રથમ પદ 5 છે અને સામાન્ય તફાવત પણ 5 જ છે, બરોબર. એટલે આ સમાંતર શ્રેણી છે, બરોબર.